અંગ પીડા આવે નહીં, મહારોગ મટી. પણ પૂર્વ કબૂલાત કરી કે રામ નામની ઔષધિ. બોલે છે એને યાદ રાખી અને તમે કઈ ક્રિયા કરો છો? બોલે છે એને યાદ રાખી અને તમે કઈ ક્રિયા કરો છો? રામ તો બોલી રહ્યો છે, પણ એની યાદ રાખીને કઈ ક્રિયા કરો છો? ડ્રાઈવરની સીટ ઉપર બેઠા હોય ને એને આનો સમજાય, પણ જેમ ડ્રાઈવરની સીટ મૂકીને પાટલી સીટે બેઠા હોય એને સમજાય જાય. ત્યાં રાખી દો નીચે, હમણાં લઈ લેશે. એટલે ભજન જ આપણે એવું પાડ્યું કે તારે ઠેકાણે હરીને છેરાય, બોલે તે બીજો નથી. અજ્ઞાન દશામાં ભલે તે હું કર્યું હોય પાડી દઉં, તોડી નાખું, ભાગી નાખું, કાપી નાખું, એ કર્યું હોય તો અજ્ઞાન દશામાં. તો હવે જ્ઞાન દશા આવી તો ડ્રાઈવરની સીટ મૂકી દે, એને રાખી દે. મન જાણે મેં કરું કરતો જોજો કોઈ, અરે હાજરા તારા જોત રહી જાય અને મારો હરી ખરે ને સો હોય. એ કરે છે પણ તારે શું કરવાની જરૂર છે? કાંઈ હાવ નરી બજાર પર આવી જાય ને હાઈટે કરીને બોજ લઈને ફરસ. તારી હોય છે હરીને નથી દેખતો, હાવ તારી હોય છે ભેગું ભેગું હાલે છે. તું જો નથી પેલા એ જોઈ લે છે, તું સાંભળ ને પેલા એ સાંભળી લે છે, તું ઊંઘી નથી પેલા એ ઊંઘી લે છે. બાબા કે આમ હાથ તમે કાઢો ને તે પેલા તમે જો ઘર આમ નાખો ને પેલા તો એ પહેલી લે છે. ડગલો ભરો તો એ ડગલો ભરી લે છે. નરસિંહ મહેતાના જ્યાં જવું ત્યાં મારી મોર, એવા એવા લટકા અને તમારા લટકા લાખ કરોડ. લટકાળા મહેતા નરસિંહના જ્યાં જવું ત્યાં મારી મોર. અરે મારું બેટું આવે બોલ, આવે બોલ, આવે બોલ, આવે બોલ. ક્યાંય આગળ તોડો થઈ જતો, પતને કાંઈ તકલીફ ઊભી રહી કે છે મોરવાટ નીકળી જશે, પેશાપટ નીકળી જશે. બેટા સંતનું હૃદય બહુ કોમળ હોય છે. માખણની હીટ લાવે પછી પીગળે છે, પણ સંતનું હૃદય છે એ કોઈનું દુઃખ જોઈ દ્રવી જાય ના. બેટા પર દુઃખ દેખી દિલમાં ન દાયજો, અને પર નિંદાથી નથી ડરતો. વાલક નથી વર વિઠલાય રે, હાલે છે હું કરતો એ ભાઈ ભગત નથી. હો સિદ્ધને કુમારમાં ફરે છે, સિદ્ધને કુમારમાં ફરે છે, નાગનો ભોયલો ફરે છે. આ ગોર્ધન ઠોક ઠોક લાઈને છેડો છે. હજી અંદર હરી કરવામાં આવે તો ગરબા આવી જાય છે. હવે એ સમજી ગયો છે. હવે હા હા હું તો હાજુ કહું, હમણાં સત્સંગ કરે છે તો શબ્દ ઉપરથી પારખી લો કે આ મારે ઠોક સ્વીચરો ખરા, ઠોક સ્વીચરો જાજો નથી સ્વીચરો. સુધરવા ઉપર જ છું બાપુ. હા મારી વાત મને કહેવાય, મારી વાત ધીરે ધીરે સુધરવા ઉપર, મારી વાત મને બધાય સુધરવા માંગી. મારી વાત મને કરે છે સુધરવા નીરવભાઈ. હું એમ કહું ને કે હું સુધરવાની પહેલી વાર છું. એટલે બધા રસ કાઢે
કે આજ બોલે પછી કાલ પાછી ભૂલ કરશે, પાછા કહે છે સુધરવાની પહેલી પાછું સુધરતા તો નથી. પર ઉપદેશ કુશલ બહુ છે ને, બીજાને ઉપદેશ દેવામાં બહુ પાવરતો હોય, એ પ્રમાણે જીવન ન હોય. શબ્દ તો ફેંકી શકાય, અસર ન થાય, ફૂલને રેણીવાર બનવું પડે. ગુરુદેવ કહેતા બધાને છેતરી શકતા હો, પણ તમારો શ્વાસ હલાવે છે રાજદી, કોઈ પણ પ્રકારના બદલાની ઈચ્છા વગર એને તમે છેતરી નહીં શકો. છે તો મને કે ગુંજારો નાડવો, પણ અહંભાવ વગર ગયા વગર ખવાશે નહીં. હા ભગવાન. તો તારી હોય છે હરીને નથી દેખતો, કોંડળ ઓછે જેમ કનક ઢંકાય. મયારી હોય, મેરની ઘરવાળી મયારણ. મયારણ, એને આવડા મોટા પહેર્યા હોય, 5-5 તોલાના એક એક હોય, કાનમાં આમ કાપો થઈ ગયો, થોડિયા મોટા હોય નીકળી ન જાય. કોંડળ બધાય જો હોય એ 5 તોલા 13 તોલાના ભાવ કેટલા છે હમણાં ઘટ્યા ને, કે તોલાના ભાવ કેટલા છે? 5 તોલા એટલે હું થયું કાનમાં બેમાં? હા, તારી હોય છે હરીને નથી દેખતો, કોંડળ ઓછે જેમ કનક ઢંકાય, બોલે તે બીજો નથી. વાહ. તું દરિયાની લહેર સમાન છે, લહેર સમાન. હળાટ આવે, 6 કલાક આવવામાં થાય, 6 કલાક જવામાં થાય, પાછી 6 કલાક આવવામાં થાય, પાછી 6 કલાક જવામાં થાય. 2 વાર ભરતી, 2 વાર ઉઠ, 2 વાર ભરતી આવે, 2 વાર ઓટા. એ થયા જ કરે વળોનું. દરિયાની લહેર સમાન, પણ એ લહેર ક્ષમતા તરફ સમુદ્ર દેખાડે. લહેર બધા જોવે, સમુદ્ર સંત જોવે. કેમ કે સમુદ્રનો દિલ છીછરું ન હોય, સંતોનું દિલ છીછરું ન હોય. સંતોનું દિલ રાખો દરિયા, રામે દીધો હોય રૂડો રોટલો. નીરવભાઈ પોતાનું એકલું ન વિચારે, એના 2 ભાઈનું વિચારે, એની બહેનનું વિચારે, અને આપણું વિચારે કે હું જ્યાં જાઉં છું ને બધાને સુખ મળવું જોઈએ. હું દરિયાની લહેર સમાન છે, લહેર સમતા તરત સમુદ્ર દેખાય, બોલે તે બીજો નથી. એ મન તો અડગો કાં જઈને અથડાય, બીજો નથી બોલતો. પછી કે તું જાગીને જોને તારા સ્વરૂપમાં. આ રૂપ કહેવાય. આનો ફોટો કેમેરામેન પાડી લે, આ બોલી રહ્યો છે એનો ફોટો કેમેરામેન ન પાડી લે. રાજકોટમાંથી કોઈ ગોત દેજો, બોલે છે એનો ફોટો પાડતા હોય તો મારા શરીરનો ફોટો પડે, પણ તાકાત બહારની વાત, હાથ પાતાળની એક બ્રહ્માંડ ભર લેવાની છોટ. સ્વરૂપનો ફોટો કોઈ ન પાડી શકે. આ રૂપ કહેવાય. રૂપ તો ગમે એવું હોય, ફોટોમાં આવી જાય તો ખરીદ લઈએ છે. આ લોકો આ કરે જ છે, જો આવડા આમાં ગમતા હોય તો કરે. કેટલા બેઠા હોય એટલા બધા છે. આમાં હમણાં ફેરવશે બધું, ભટ લઈ લઈશું બધાને. ના બેઠા હોય તો આમ ઊંચું કરીને પણ લઈ લઈએ. સ્વરૂપ નો આવે એમાં. ગમે એવા કેમેરા કિંમતી હોય, 1 કરોડનો કિંમતી કેમેરો હોય ને તો એમાં સ્વરૂપ નો આવે. તું જાગીને જો તારા સ્વરૂપમાં. એમ નથી તો ઊંઘોળથી થઈ અને જો તારા સ્વરૂપમાં. ઊંઘોળથી તો થિયેટર જગત સપનાનો ખેલ છે, માણી છે, પરમાત્માને ભૂલી જાય છે. તો જાગીને જો ને તારા સ્વરૂપમાં,
તો ગોતવા માંડતું હોય ને, ખોળી જોતામાં તું જ ખોવાય. ખોજન વાલો માય ખોવાણો, પછી આપે થયો અદ્વૈત. જેમાં બીજો ભાગ નથી, એ પોતે જ અદ્વૈત બની ગયો. કીધો રે દ્વૈત તારો સંહાર, અદ્વૈત ભાઈ તો આપ મારે. દ્વૈતનો સંહાર કરી અને અદ્વૈત આપમાં ભાઈ છું. ખ્યાલ આવી ગયો. ખોળી જોતામાં તો ખોવાય, બીજો નથી બોલ. એમાં સમજે તો મહાસુખ થાય. જો એમાં તું સમજ ને તો તને મહાસુખ થાય. એ સુખ કે હરખાવી ન હોય. બધાય સુખની વાતો કરે છે બધાય, પણ સત્સંગના સુખની કે સુખ કયા ન જાય સત્સંગના. સુખ કહી શકાય નહીં સત્સંગના. અષ્ટપટાણી કૃષ્ણ હતી અને બધી પટાણીને કૃષ્ણ જ ભોગવતો હતો. અને એમાં 16,108 ગોપીઓ આવી. બધીને 10 જ દીકરા દીધા, પણ કૃષ્ણને ખબર કે આ બધી તો ઠીક, પણ રાધાજી જેવી એકઈ નહીં. કૃષ્ણ શ્વાસ લે તો પાછો જે શ્વાસ આપણે આપણી અંદરથી નીકળે ને, કૃષ્ણને રાધાજીની અંદરથી ઉચ્છ્વાસ નીકળે. પછી રાધાજી શ્વાસ લે એટલે કૃષ્ણની અંદરથી ઉચ્છ્વાસ નીકળે. બે દેહ ને પ્રાણ એક. આની રાગાધિપતિ છે ને કેટલી વાર મને ઈચ્છા થઈ કે આ છોકરો શરીર ભલે બેહર્યા પણ પ્રાણ તો મરી ગયો એક કરે, પણ હું કેવી રીતે કરે. મેં તો ઈચ્છા કરી. ટીપા તો વરસાદ પડે ને એટલે પાર વગરના દરિયામાં પડે, અને જે દરિયો ટીપામાં હમાઈ જાય ને એ કાંઈક જુદું હોય વાતાવરણ. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધલિયા ને પછી દોહ દે અને પ્રાણ એક થાય. આ નથી આવતું. બુંદ સમાણા સમુદ્રમાં, બુંદ એટલે ટીપા, એ સમુદ્રમાં હમાઈ ગયા. જાણતે સબ કોઈ આ ગોધિયાની એ કરવું છે પણ થઈ શકતું નથી. કાંઈ વહમું છે, એને કરવું છે, થઈ નથી શકતું. કે વીણ્યો આડો આવે, સૂર્યો આડો આવે, અને અહીંયા આવવું હોય ત્યાં ઓલી બાયડી ત્રણી આડી આવે. અમને મૂકી જાઓ વાંદરી જવું છે, અમને મૂકી જાઓ. અમારે કાગોળ જવું છે, મૂકી જાઓ. આ ધજા છે, ઓલા કહી ગયા છે, અમને એમ મૂકી જાવ. લાપસી ખાવી, તલોટ ખાવો છે, ચોરમું ખાવું છે, જવું પડે છે. એક વાત છે. અને હું કોઈ કહે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. મીરા ગોવાલ છોકરાએ માનતા નથી, ખોકા મેરા કર્યા ને બિચારને. કારણ કે હવે આ કમાય એમ નથી. દીકરી હોય તો ખોકા મારતી હોય, સાંભળે ન સાંભળે કરી નાખે, મરી ગયા. હું અહીંયા ભલે ન હોઉં પણ અહીંયા આવ્યો, ખરેખર એવો બધી ખબર હોય મને કે કેટલા લખણ નહીં ને કેટલો લખણ ખોટો છે એ મને ખબર છે. એ જેવો ઊંડેની બોછડા રાખે છે બોછું, એની મને ખબર છે, અને છોડીની ખબર છે. અમતા દુઃખી ન હોય. સેવા કરવી પડે પ્રગટ નારાયણની. સેવા કરવી નથી અને બંદગીઓ બોલી જાય, પગે લાગવું જાય, બકા ભરવા છે, શું પડે? કાંઈ ન બને. વચનના કયા પકડવા પડે, પરિપૂર્ણ વચનમાં વર્તાય. દો જઈને પ્રાણ એક થાય. કૃષ્ણે આખા વિશ્વના પ્રાણે જ એક કર્યું. તઈ બોલીએ કે આ વિશ્વ જે કાંઈ છે હું છું. તને કહી કે નયન નીરવ તું ગંગાજી ખરો તો કે હા, તું રામ ખરો તો કે હા, એ નીરવ તું રાવણ ખરો તો કે ના, કુંભકર્ણ ખરો તો કે ના,
ગટર ખરો તો કે ના, ગાય ખરો કામધેનુ તો કે હા, તો ગધેડો ખરો તો કે ના. એટલે પણ આમાં ના. અને આ વિશ્વમાં જે કાંઈ છે એ અર્જુન હું જ છું, બીજું કોઈ છે જ નહીં. તમને ખબર પડી જાય કે આ વિશ્વમાં જે કાંઈ છે એ નાગર જ છે, તો તમને કોણ દેખાય? હે? તો બે થાય. તું તને જો તો બે થાય. ના, એ કોઈ એકને જોયો કોઈ નહીં. તને ખબર જ પડી જાય કે રૂડિયામાં હું જ છું, આ જલારામમાં હું ભૂપેન્દ્રમાં છું. તારી બાયડીમાં તું જ છો, તને ખબર પડી જાય. પછી કેવી રીતે બે થાય? હા, જોવા કેવી રીતે તો બે થાય ને. મને બાપુ પૂછતો કે આખા વિશ્વમાં તો જો રૂણિયા, તો તું જો હું. એટલે મેં મને જો તો બે નો થાય. મને કે અરીસાની અમે ઊભો રહી જાય. મને કે કપડાં કાઢીને એ મેં કાઢી નાખે. આપણે જાગ્યો વાગ્યો ગંજી બંજી બધું કાંઈ નાખો ફૂગો માય છે એનો એ ઊભો રહી ગયો આખો મોટો અરીસો હતો. મને કે શું દેખાય ભાઈ? એટલે મેં હું જ દેખાવતો બે થાય ને એ ને તમે બે થયા ને કે હવે તો જ છો આખા વિશ્વમાં જોવાનું ક્યાં રહ્યું? આગળ છાયા, પાછળ છાયા, છાયા તમારું રૂપ. એક છાયામાં છુપાઈને બેઠો સદગુરુ મારો અનુપ. એક છાયામાં છુપાઈને બેઠો છે. પ્રીતમ પડદે છુપાણો, હારે ને આડી ઉપદ તાણી. ફૂલવણીમાં પડે ફાંસી, ફૂલવણીમાં પડે ફાંસી, ચેતન રે. તારા ઘટડામાં ગોવિંદ બોલે, એ બારે ને સિદ્ધ ખોડે રે, કે બારે ને સિદ્ધ ખોડે જીવલડા. તારા ઘટડામાં ખાંડ છે હીરાની, હારે ને સોયધા વિના અજ્ઞાની. ગરીબી નહીં મટવાની રે, ગરીબી નહીં મટવાની જીવલડા. ગુલ્ફી કોને ખાધી? મેં. કોને ખાધી ગુલ્ફી? એટલે ગુલ્ફી તો તો કઈ રીતે ખાધી હોય? છર છર સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડુંગા, નિત નિત હરિકા ભજન કरूंगा, મારા ગુરુજીના ગુણ ગાऊंगा. ફોટ આપણને એમ થાય એ ભાઈ ચા પીધી ને કઈ બાપુ ઉઠતો શું પીધું ભાઈ કે ચા? એ ચા કોની પીવાય? બાઉડીન શું પીધું કે ચા? એ કેટલા શું પીધું કે ચા? ભગવાનજી ભાઈ કે ચા નથી પીધી ભાઈ. એટલે એ બાપાને હરિસિંહ દરબાર જંકશન પ્લોટમાં 15 નંબરમાં ઘનશ્યામ કેસેટ લાઇબ્રેરી. એ કે હરિસિંહ શું પીધું કે ચા? તો કે બાપા કે ચા ન પીવાય. એના છે બાપા, એ રાખો બાપા. શું પીધું કે ચા? મેઘજી બાપા તો કે ચા. રાજા બાપા તો કે ચા. ચા પીવાય કોઈ નહીં. એના બાબુ થઈ કે ચા ને તમે ના પાડો છો? કે પાણી હોય, તપેલી હોય, ગળણી હોય, હાંસી હોય, ગેસ હોય, હા એમાં ચમચો હલાવતા હોય એ હોય, અને દૂધ નાખ્યો હોય, પાણી નાખ્યું હોય, ચા નાખ્યો હોય, ખાંડ નાખ્યો હોય, બધું મસાલો નાખ્યો હોય, આદુ નાખ્યો હોય છોલીને, તો તમે કહો ચા પીધી. ખાંડનું નામ લીધું એમ કહેતું ન હાલે, ખાંડ પીધી એમ. દૂધ પીધું એમ કહેતું ન હાલે, પાણી પીધું એમ કહેતું ન હાલે. આ બધા સાથ સહકાર દીધો પણ ચા થયો છે. અગ્નિ પકાવ્યો તો કહેતો નથી હું પીઉં છું, અને તમે પકાવ્યો નથી કાંઈ કહ્યું નથી, આવ્યો એટલે ગાતી દીધો પી લીધો કે એમાં ચા પીધી. ચા કોઈ પીવાતા હશે? જમનારો જમી ગયો, દેવને નો આવી વાસ. સેવ સુવારી લાપસી ધરી દેવની પાસ. આમાં નાખવો એમ હેકલા હેઠ મૂકી એમ કરે. જમનારો જમી ગયો, દેવને નો આવી વાસ. આપણે રજિયા બનતા હોય તો વાસ આવે આપણને. આને આવે વાસ, આને આવે વાસ. આપણે કરી શકીએ કે આ ક્યાંક રજિયા બનાવ્યો, ફફડી ગાંઠિયા ક્યાંક વાકડીયા કાજુ
વાકડિયા ગાંઠિયા બનતા લાગે છે વણેલા. હવે ગ્લાસ એમાં અજમો તીખા હિંગ ને નાખ્યું પછી ખબર જમનારો જમી ગયો દેવને નો આવ્યો. મનસા માલણજીને ગોરખતું જાગતા નરસે. ગોરધનને ઉતારી પાડવા માટે થઈને આ વાત નથી કરતો બેટા. ગોરધન તો બાપનો બાપ છે. ગોરધન નાથની જય. તો કેવો ફ્લોરથી થાય કેવું મોઢું દાંત કાઢે અને તોય તો હોય તો હો મોઢું બગડી જાય. તો આટલા બધા મારા મારું ગોર પાસ કર્યું. એટલે નિંદા અને સ્તુતિ એને સાંભળવાનું સાધન કયું છે? એટલે નીરવ સાંભળે છે, કાન સાંભળે છે. હવે નીરવને નીરવની ખબર જ ન હોય તો કાન સાંભળ્યું, નિંદા કરી એટલે એના પર દ્વેષ થયો અને સ્તુતિ કરી એના પ્રત્યે રાગ થયો. તો આ રાગ દ્વેષ તો પડદો કરે છે. નીરવને સમજવાનું નથી અને ઓલું એ કાંઈ ન રહે. જ્યારે જવું ત્યારે આનંદ જ રહે. નિંદા સ્તુતિથી ખીજે કેરી જે નહીં. નિંદા સ્તુતિથી ખીજે કે રીજે નહીં. ખીજાય નહીં કોઈ નિંદા કરે તો, અને સ્તુતિથી રીજે નહીં. આ સાંભળ અર્જુન ને સાંભળ અર્જુન ને વિગતે વર્ણો ભક્ત તણા એંધાણ જો. ઈ અંધાણે પરખો સાચા ભક્તને. જે ભક્ત છે મારું જીવન પ્રાણ જો. એ ભક્ત ભગવાનનો પ્રાણ હોય. એ પ્રાણ થકી અર્જુન અમને હરજન વાલા ભક્ત છે નથી ઘણા વાલા. એ બેઠો બેઠો ગાય તો હું બહુ વાપરું અને એ ઊભો ગાય તો હું નાચું અને એ હોય તો હું જાગું. મારે પહેલાં એ જાગી જાય, મારે પહેલાં હોય એ જાય. આને એમ થાય કે મેં પાછળથી તરણ બદલાઈ લીધું. આને એમ થાય કે હું લઈ દઉં પણ દવા મૂકી પેશાબ કરવાના. મેં આમ કર્યું. તારી પહેલાં કોકડો ભૂલીએ છે જો તો ખરા. તો શું ડબ્બા દેતો કે તું શું ત્યાં તરણ મૂકતો હતો. આ કરેન્ટ ટોચવાનું આવે એટલે કેવું થાય? હે ભાઈ તો કરે અને ભાઈ ટોચવાનું કોણ કરે? વિચાર કરો. કોઈ કરે? મારો ખોરાક કોઈ નો થાય. તુલસી કહે તને ભાઈડો મેરો ખોરાક કોઈ. રામ નામની હીરા અમોલ મળી, અમોલ હીરા મળી અમોલ મોલે વેચાય. તુલસી કહે તને ભાઈડો આનો ખોરાક કોઈ નો થાય. હા કોણ થાય મારો ખોરાક? હા મફતમાં એનો રાખી ગયે. કોક આવીને ઘરનું ભાઈ રાખવા છે નિરોગેશ ના ભાઈ. એ પછી અમારે ઉપાધિ જેવું સોફા બેઠા રહીએ, ખવડાવવું પીવડાવવું બધું કરવું. પૈસા પર ડબલું લેવું પડે. રંગવા જવું હોય તો એ બધું વ્યવસ્થા કરવી પડે. એને ઘરે હારા જાય નહીં. કોકની ગોલપુરી બી ખાય ખવડાય દીકરા દે. આવડો એમ ન ફાટે કે ગુરુજી તન મન ધન લીધા પણ આવો તો ખરા. એક વાત છે ફરવાડીનો કે એ કહે છે હું ઉપાધિ ન તરવી. આ મરી ગયા ધોલો બોલો છે પણ કોઈ એમ કહે નહીં કે ગુરુજી આવજો તો ખરા કરે પ્રસાદ લેવા. સવારથી આવજો, આખો દી રોકાજો, અમને સત્સંગ સંભળાવજો. અને અમે રેણીવાડ બની પૂર્ણ બોલી એવું જ કે અમારા આચરણમાં હોય. ભક્તો બોલે જાણ જાણ, ભક્તો બોલે જાણ જાણ, પણ પ્રભુજી કરતો એ પ્રમાણ. સાચા સમરણ ના એંધાણ, સીધી વચન ધણી તો સમરણ કરતા આવતી. કોઈક વાર શબ્દ બહાર પડે જે પડતી તેલની ધાર. તેલની ધાર તૂટક તૂટક પડે, ઠેઠ લગી પડે. હા
ગાંડો ગેલો હરીનો ધન. આમાં કાંઈ દાઢી મોઈસમાં કાંઈ ડાયાગ્રામમાં કાંઈ હારા વચ્ચે કોઈ દીઠો ન ગમ ગઈ તો માણસ. ગાંડો ગેલો હરીનો ધન કરતો સદાય પ્રભુનું ભજન. પણ એની વાણીમાં છે વજન, એની વાણીમાં વજન છે. સીધી વચન ટાણી તો શ્રવણ કરતા આવતી. એટલે વાત એવી છે ભાઈ, કહે પ્રીતમ એવા પુરુષને જેને ડ્રાઈવરની સીટ પરથી ઉઠી ગયા પછી કોઈની સીટ ઉપર બેઠો જ નથી, તો એને હું લડી લડી લાગુ છું ભાઈ, બીજો નથી બોલતો. અને આ કાંઈ દવાઈ ન લઈ પડે મારા દીકરા, જેમ છે એમ ગુરુની કૃપાથી કહું છું. ચમત્કાર બમત્કાર તો કાંઈ આવતા નથી. કુળદેવી નડે નહીં, કુળ દેવતા નડે નહીં, હોરધન નડે નહીં, હોરાપોરા નડે નહીં, કાંઈ લગડી બગડી અહીંથી નીકળે હોનાની, કોઈ કંકુ બંકુ, કોઈ ભસ્મ ભસ્મ કાંઈ નીકળતું નથી, કાંઈ જાણતા નથી. કોઈથી કોઈ ગ્રહ પહેરવાનું કહેશું નહીં કે આ વીંટી પહેર, આ વીંટી પહેર, આ વીંટી પહેર, આ વીંટી પહેર. માદડી રક્ષા દોરી બોરી કાંઈ ગળામાં કોઈ દોડી બોડી કાંઈ નમરે. દોડી હતું એને મને દાંડી થઈ ગયું. એ દોડીવાળો બાવો મારા માસીને આવતો, ટિફિનની આમાં દોડીઓ લઈ આવે. હનુમાનજીને હનુમાન ચાલીસા કર્યા હોય, સુંદરકાંડના પાઠ કર્યા હોય, ધૂપ દીધો હોય, અને જેટલી અગરબત્તી હોય એની ભસ્મ હોય, થોડીક ભસ્મ આપે અને દોડી કાળા દોડામાં એ બાપુ આ છોકરાને ઝાડા થઈ જાય છે, હારે દોડી પહેરાવી દેજો, હનુમાનજી મહારાજને સારું કરી દેશે. માસી એને ચા પાય, હાલો જમવા બેન, જય ભગવાન, જમવા રોકાવું છે કે ના બેન, ના બા હવે નીકળી નકલમ રાણીમાં રોડીમાં ના જે કાંઈ છે દાળ ભાત શાક રોટલી ખાઈ અઢી વાગ્યાની ટ્રેનમાં બેસી જઈશ અને દ્વારકા ભેગો, ત્યાંથી પછી હોડિયામાં બેસી અને દાંડી હોય છે. હતા દોડીવાળા બાબા પણ એ બધા છોકરા રમતા, એટલે એ ઓલા ભૂલી ગયા છે. એટલે દાંડીવાળા બાપુ, આખી દોડીવાળા બાપુ પણ દાંડીવાળા હનુમાન એમ કે તમે ક્યાં જાઓ કે દાંડીવાળા હનુમાન ને કંઈ દોડીવાળા બાપુ હતા. કેટલો ફેર થઈ જાય, સમય જતા બધી વસ્તુ ફેરફાર થવાની છે. આ એક બોલી જો છે ને એને કેટલાયને ફેરવવો છે, પણ ફેરવી કેમ નથી કોઈ. એને ઈચ્છા છે કેટલાયને ફેરવવાની, પણ ફેરવી ન હોય. એનો અવાજ સંભળાય જાય ને તો કામ થઈ જાય એવું છે. બધામાં એ જ બોલે છે ને કેવા અવાજનો ખડક કાઢે. એ અવાજની આપણને ખબર છે, પણ બોલે છે એને અવાજની ખબર નથી. અને જલારામની આવ્યો ત્યારે બાયડી જોઈ છે કે હવે મારે પાણી પીવું હોય તો ઊભું થવું પડે, માંડ કેટલા ટેકા લેવા પડે, તો એ ગ્લાસ એ હાથ ધોતા હોય. હવે ગડપણ છે તો તાર દેવું હોય તો હું ના પાડતો તમને દે શકતું, તો કે ના ના માગો. ગમતો નથી જોતો ભાઈ, ગમતો નથી જોતો. તો ટુવાલ જોઈતી, ધોતી જોઈતી, પંચી જોઈતી, ને ના પિત્તળનો રોટો જોઈતી મોટો, કે ના ના ભાઈ એ તો દહીં નહીં હવે, મારે જોઈતી દહીં નહીં હવે. પણ કાંઈક ફાટો તો ખરાબ આપો, કાંઈક મગનું નામ તો પાડો મરી એમ. તો કે તારી બાયડી દઈ જાય આમ બ્રેક થોપીલા ત્યાં છેલ્લા હું કહેતો હતો ને ન દઈ શકતું. પણ કે ભાઈ એ આટકોટની દીકરી છે લોહાણાની, સમયા કુટુંબની, અને એને મને 4 ફેરા ફરીને એનો હાથ છે ને એ આમ રખાયો હતો અને હસ્તમડાપ કરાવ્યો. એટલે મારે એને પૂછવું પડે, હું આ પાડી દઉં નહીં ન આવે તો. એટલે તમને મેં ના પાડી તો કે ના ના નથી પાડી. હમણાં જાઓ ને રહોડામાં ગયા, ભંડારી કે શું ઓલા બાપુને જી જોઈ હોય કે એને મેં કીધું પંચ્યું ધોત્યું, કાંઈ કાપડ વાપડ, કાંઈ શાલબાલ, લોટો બોટો, દોરી લોટો જોતા હોય, કાંઈ લોટ બોટ જોતો હોય તો કે એને કાંઈ જોતું નથી. એ તમારી માગણી કરે છે.
તો મેં કીધું મારે પૂછવું પડે. અરે કે પૂછવા શું આવ્યા ભગત, હા પાડી દેવાય ને. વીરબાઈ માગીએ હા પાડી દેવાય ને કે પૂછવા શું આવ્યા, પૂછવું તો પડે ને. વળી હા પાડી દો તો ના પાડો તો કે ના હું પાડતી શીખી. હાલો હાથ ધોઈ નહીં ખાતો જોઈ માથે ઓઢી અને કે હાલો સમય આવા આજકોટ ભણ્યો આવ્યા એ મારા મા બાપે હાથ આપ્યો હતો, મારો કન્યાદાન આપ્યું હતું, એમ તો મને સાધુના હાથમાં મારો હાથ આપો એટલે એને ભેગી વહી જાઓ, એની સેવા કરું. ઘરની નારી દાનમાં દેતા, દિલ જરીએ નહીં ડગતા, સંતને સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. લાળ ગયા થવા આવ્યા, આ વાત તો કાંઈ એમ ન આવે. થોડુંક ઓલા ભાઈ બોલશે, તમે બોલો થોડુંક. ગળામાં તકલીફ છે, ઓછી વળી. કેટલા